રાધનપુરમાં રાપરિયા હનુમાનજી મંદિરે ભક્તિભાવથી હનુમાન જન્મોત્સવ ઉજવાયો. પંચકુંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા. ડીજેના તાલે ગુંજ્યું રાધનપુર શહેર. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. પંચકુંડી મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર શહેરમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રાધનપુરમાં શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરથી રાધનપુર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના સંતો, મહંતો, ભક્તજનો તેમજ શહેરની ધર્મપ્રેમી જનતા ઉત્સાહભેર જોડાઈ હતી. માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા ઠંડુ પાણી, છાશ તેમજ કુલ્ફીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 5 બગીઓ, ટ્રેક્ટરો અને ડીજેના તાલ સાથે સમગ્ર શહેરમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો. માર્ગભરમાં ભક્તોએ જયઘોષો સાથે ધાર્મિક ઉમંગ વ્યક્ત કર્યો હતો. ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે વહેલી સવારથી શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન મંદિરે આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે ચા પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ આયોજનમાં શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ અને ઉપપ્રમુખ મહેશભાઈ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ શ્રી રાપરિયા યુવા સંગઠનના યુવા મિત્રો દ્વારા સેવાકીય કામગીરી, પ્રસાદ વિતરણ અને શોભાયાત્રાની વ્યવસ્થા સંભાળવામાં સક્રિય ભૂમિકા ભજવાઈ હતી. હનુમાન જન્મોત્સવ, પંચકુંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાના આ આયોજનથી રાધનપુર શહેરમાં ભક્તિ, આસ્થા અને ધાર્મિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.